હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું વરસાદની મોસમ આવી રહી છે અને વરસાદ પડતો હોય ને જો ગરમ ગરમ આપણને એકદમ જ ટેસ્ટી અને ચટપટા તીખા એકદમ સ્પાઇસી આપણને જો વડાપાઉં મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. એક બાજુ વરસાદ પડતો હોય ને એક બાજુ વડાપાઉં ખાવાની તો બહુ જ મજા આવે. તો અહીંયા આપણે કઈ રીતે બનાવવાના છે એ હું બતાવવાની છું. અહીંયા વડાપાઉંની ચટણી બી આપણે કઈ રીતે બનાવશું એ પણ હું બતાવીશ. એકદમ પરફેક્ટ અને ટેસ્ટી અહીંયા વડાપાઉં બનીને રેડી થશે. તો ચલો હવે આપણે શરૂ કરીએ. વડાપાઉંની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક કઢાઈ ગેસ પર મૂકી દેવાની રહેશે. એમાં મેં અહીંયા એક વાટકી જેવું સૂકું ખોપરું આવે છે આપણને એ લીધું છે. આ સૂકું ખોપરું બજારમાં ઇઝીલી મળી જાય છે કરિયાણાની દુકાનમાં. તમે સૂકું ખોપરું લઈને આવી રીતે એને પતલી પતલી ચીરીમાં કટ કરી દેવાના. તમારે જો સૂકું ખોપરું ના લેવું હોય તો તમે લીલું ખોપરું બી લઈ શકો છો. હવે આ સૂકા ખોપરાને આપણે એક પેનમાં નાખી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે. સ્લો ગેસ પર આને આપણે શેકી લેવાનું છે, જેથી ખોપરાની અંદર જો મોઇશ્ચર હશે એ આપણે નીકાળી દેવાની છે. તમારે જો છીણીને લેવું હોય તો તમે છીણીને બી લઈ શકો છો, અને બજારમાં ડેસિનેટ કોકોનટ આવે છે છીણેલું, એ પણ તમે અહીંયા લઈ શકો છો. ખોપરાને અહીંયા બહુ બાળવાનું નથી. 3 થી 4 મિનિટ જેવું જાને આપણે શેકવાનું રહેશે. અહીંયા ખોપરું શેકાઈ ગયું છે. હવે આને એક પ્લેટમાં કાઢી લેવાની. સેમ કઢાઈમાં આપણે સેમ એવી રીતે આપણે લસણ બી શેકવાનું છે. મેં અહીંયા લસણ એક કળી જેવું લીધું છે. એમાં અમુક લસણ ફોલેલા લેવાના છે અને અમુક લસણ આપણે ફોલ્યા વગરના લેવાના છે. તમે જોઈ શકો છો. હવે આ લસણને આપણે કઢાઈમાં નાખી દઈશું અને એને બી આપણે સ્લો ગેસ પર શેકવાનું છે. જેવી રીતે ખોપરામાં મેં કીધું કે મોઇશ્ચર હશે એ નીકાળી દેવાનું, એવી રીતે લસણમાં બી આપણે જો મોઇશ્ચર હશે એ કાઢી દેવાનું રહેશે. અહીંયા આપણું લસણ, સૂકું ખોપરું, લાલ વગરના મરચાં અને સિંગદાણા શેકાઈને આપણે એક પ્લેટમાં લઈ લીધેલા છે. હવે આને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડા થવા દેવાના છે. હવે આ ચારે વસ્તુ આપણી ઠંડી થઈ ગઈ છે. હવે એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું. એમાં સૌથી પહેલા આપણે લાલ વઘાર્યા મરચાં એડ કરવાના છે અને એની સાથે આપણે જે લસણ શેકીને રાખ્યું હતું એ પણ એડ કરી દેવાનું. હવે આ બંને વસ્તુને આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે. આને પીસીને રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો મરચાં અને લસણ સરસ પીસીને રેડી થયા છે. તમને એવું લાગતું હશે કે આ મોઢામાં લસણના છોતરા આવશે ખાવામાં, પણ આ નહીં આવે મોઢામાં. હવે આની અંદર આપણે જે સૂકું ખોપરું શેકીને રાખ્યું છે એ એડ કરી દેવાનું. હવે આને બી આપણે પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડ કરીને રેડી કરી લઈએ. આપણું અહીંયા સૂકું ટોપરું બી સરસ પીસાઈને રેડી થઈ ગયું છે. આ રીતે પાવડર ફોર્મમાં સરસ પીસીને રેડી થવું જોઈએ ટોપરું. હવે આની અંદર સિંગદાણા શેકીને રાખ્યા હતા એ એડ કરવાના છે. તમારે જો અહીંયા સિંગદાણાને ફોતરા કાઢી દેવા હોય તો તમે કાઢીને બી એડ કરી શકો છો. હું સાથે જ એડ કરું છું. સિંગદાણા નાખ્યા પછી તમારે ગ્રાઇન્ડ કરવામાં એક સરખું પીસવાનું નથી. તમારે મિક્સરને ચાલુ બંધ કરીને તમારે પીસવાનું રહેશે. જો તમે સિંગદાણા નાખ્યા પછી એક સરખું પીસશો, સિંગદાણામાંથી તેલ છૂટું પડી જશે. એટલે તમારે સિંગદાણા નાખ્યા પછી મિક્સરને ચાલુ બંધ કરીને પીસવાનું રહેશે. તો આને આપણે પીસીને રેડી કરી લઈએ. અહીંયા આપણા સિંગદાણા બી સરસ પીસીને રેડી થઈ ગયા છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેવું તીખું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તમારે અહીંયા તીખું લાલ મરચું પાવડર એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આની અંદર મેં અહીંયા અડધી વાટકી થી ઓછા મોરી સેવ લીધી છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. સેવ નાખવાથી તમારી ચટણી એક બાર જેવી છુટ્ટી બનશે. તમારી પાસે સેવ ના હોય તો તમે કોઈ બી ગાંઠિયા કે પછી જાડી સેવ, પતલી સેવ કોઈ બી તમે આમાં નાખી શકો છો. હવે આને આપણે પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું. સેવ બી સરસ પીસીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર બજાર જેવો ચટણીને કલર આપવા માટે અહીંયા 2 ચમચી જેવું લાલ કાશ્મીરી મરચું પાવડર એડ કરવાનું છે. હવે આને આપણે પીસીને રેડી કરી લઈએ.
તમે જોઈ શકો છો હવે એકદમ આપણી બાર જેવી ચટણીનો કલર બનીને રેડી થયો છે. એકદમ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો. હવે આ ચટણી આપણી અહીંયા બનીને રેડી છે. હવે આ ચટણીમાં મોઇશ્ચર ના રહે એની માટે ગેસ ચાલુ કરીને કઢાઈ લઈ લેવાની છે. એની અંદર જે આપણે ચટણી વાટીને રાખી હતી એ આપણે બધી નાખી દઈશું. બધી ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો રાખવાની રહેશે. હવે આ ચટણીને આપણે શેકવાની છે સ્લો ગેસ ઉપર. તમારે આ પ્રોસેસ જો સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો. આવી રીતે કરવાથી તમારી ચટણી ફ્રીજમાં 6 મહિના સુધી બી બગડતી નથી. જે આપણે મીઠું નાખ્યું હતું અને લાલ મરચું પાવડર નાખ્યો હતો એ નાખવાથી કદાચ તમારી ચટણીમાં જો મોઇશ્ચર રહી ગયું હશે તો આ પ્રોસેસ કરવાથી તમારી ચટણીની અંદર મોઇશ્ચર નહીં રહે. આવી રીતે શેકવાથી તમારી ચટણીને લાંબો સુધી તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં મૂકીને. 2 થી 3 મિનિટમાં આ ચટણી સરસ એવી શેકાઈને રેડી થઈ જાય છે. તમને સુગંધ આવવા લાગે એટલી જ તમારે અહીંયા શેકવાની છે. તમે બહુ શેકશો તો તમારું લાલ મરચું પાવડર બળી જશે, એટલે આ બહુ નહીં શેકવાની. હવે આ ચટણી આપણી અહીંયા શેકાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ એવી છુટ્ટી બી સરસ બની છે અને કલર બી બહુ સરસ છે ચટણીમાં. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એક પ્લેટમાં કાઢી લેવાની. બધી ચટણીને એક વાસણમાં કાઢી લીધી છે. હવે આને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે એકદમ ઠંડી થાય પછી એરટાઇટ ડબ્બામાં બંધ કરીને તમે ફ્રીજમાં મૂકી શકો છો. ને તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ જ સરસ બહાર બજારમાં મળે એવી વડાપાવની ચટણી બનીને રેડી છે. એકદમ આ રીતે વડાપાવની ચટણી બનાવીને એકવાર ટ્રાય કરજો. આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું અને બટેટા વડા બનાવવાનું રેડી કરીએ. બટેટા વડા બનાવવા માટે સૌથી પહેલા તમારે બાફેલા બટેટા લઈ લેવાના છે. મેં અહીંયા 5 થી 6 બટેટા બાફીને રેડી કરીને રાખ્યા હતા પહેલાથી. બટેટા બાફતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એની અંદર પાણીનો ભાગ ઓછો હોવો જોઈએ અને સરસ એવા બાફીને બી રેડી થવા જોઈએ. હવે આ બટેટાની અંદર આપણે અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 થી 2 ચમચી જેવા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે. કોથમીર એડ કરવાની થોડી, 1 ચમચી જેવી સાકર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, અડધીથી ઓછી આપણે આમચૂર પાવડર એડ કરવાનું છે. હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું ખટાશ માટે. તમારે જો લીંબુનો રસ એડ કરવો હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું. બટેટા વડાનું પૂરણ જ્યારે તમે મિક્સ કરો ત્યારે બહુ મેશ નથી કરી લેવાનું. તમારે થોડા આખા ટુકડા રહે એ રીતે તમારે મેશ કરવાનું રહેશે. અહીંયા આપણું આ સરસ મિક્સ થઈ ગયું છે. બટેટાનું પૂરણ રેડી થઈ ગયું છે. અંદર વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને કોઈ બી એક કઢાઈ મૂકી દઈશું. એમાં આપણે 1 થી 2 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થવા દઈશું. તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈને ફૂટવા દેવાનું. રાઈ અહીંયા સરસ ફૂટી ગઈ છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેવી અડદની દાળ એડ કરવાની છે. અહીંયા કાચી જ અડદની દાળ લેવાની છે. પહેલા અડદની દાળને તમારે લૂછી લેવાની કોરા કપડામાં, પછી જ એડ કરવાની. અડદની દાળ અહીંયા બળી ના જવી જોઈએ, ખાલી થોડોક જ એનો કલર બદલાવો જોઈએ. લીમડાના પાન એડ કરીશું. અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાની. હળદર પાવડર આપણે વઘારમાં બી નાખી છે અને અંદર બટેટાના પૂરણમાં બી નાખી છે, એટલે એ પ્રમાણે તમારે હળદર એડ કરવાની. હવે અહીંયા વઘાર રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ વઘારને તરત જ જે આ બટેટાનું પૂરણ રેડી કર્યું છે એમાં એડ કરી દેવાનું. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. બટેટા વડામાં અડદની દાળ નાખવાથી બટેટા વડાનો સ્વાદ બહુ સરસ લાગે છે. આ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે. હવે આ બટેટાના પૂરણમાંથી થોડુંક આપણે પૂરણ લેશું અને જે રીતે આપણે લાડવા બનાવીએ છીએ એ રીતે બોલ્સ બનાવીને રેડી કરવાના છે.
આ રીતે તમારે બટેટાવડાના બધા જ બોલ બનાવીને રેડી કરવાના છે. હું મીડિયમ સાઇઝના બનાવું છું. તમારે જે સાઇઝના બનાવવા હોય તમે એ સાઇઝના બનાવી શકો છો. આ રીતે આપણે બધા બનાવીને રેડી કરી લઈએ. અહીંયા બધા જ બટેટા વડા વાળીને રેડી થઈ ગયા છે. બટેટા વડા માટે આપણે બેટર રેડી કરી લઈએ. બેટર બનાવવા માટે એક વાસણ લઈ લઈશું. એમાં આપણે 1 થી 1.5 કપ ચણાનો લોટ લેવાનો છે. એની અંદર પાણી એડ કરીને બેટર બનાવી લેશું. એકસાથે પાણી તમે નહીં નાખતા ને તો તમારા લોટ જલ્દી તમને મિક્સ કરવામાં વાર લાગશે. એટલે થોડું થોડું પાણી કરીને તમારે એડ કરવાનું. અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતની તમારી કન્સિસ્ટન્સી બેટરની રાખવાની છે. બહુ જાડી બી નહીં અને બહુ પતલી નહીં, એ રીતની તમારે રાખવાની. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. મીઠું તમારે બેટરમાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે બટેટાના વડામાં બી નાખ્યું છે. ઇંચ ઓફ જેટલી હળદર પાવડર એડ કરીશું. અડધીથી ઓછું અજમો એડ કરવાનું. અડધીથી ઓછું આપણે આદુ મરચાંની અને લસણની પેસ્ટ એડ કરીશું. જે આપણે વડામાં એડ કરી છે એમાંથી થોડી કાઢી લીધી હતી મેં, અને હું આ બેટરમાં એડ કરું છું. આવી રીતે બેટરમાં ઉપરથી એડ કરવાથી તમને જે બટેટા વડાનું બળ હશે એ તમને એકદમ મોરું નહીં લાગે અને એકદમ સરસ લાગે છે. ઝીણા સમારેલા કોથમીર એડ કરવાના. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું. અહીંયા આપણું આ બેટર રેડી થઈ ગયું છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. રેસ્ટ થાય છે ત્યાં સુધી ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દીધી છે. તેલને ગરમ થવા દેશું. તેલ અહીંયા સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ બેટર રેડી કરીને રાખ્યું હતું એને એક વખત હલાવી લઈશું. હવે આની અંદર જે આપણે બટેટા વડાના બોલ્સ બનાવીને રાખ્યા હતા એ એડ કરી દેવાના આની અંદર. અને આ બટેટા વડાને આવી રીતે બેટરમાં ડીપ કરીને ચમચીની મદદથી, જો તમને હાથથી ફાવે તો તમે હાથથી બી કરી શકો છો. અને આને હવે ડાયરેક્ટ આપણે તેલમાં નાખવાનું છે. એડ કરી દેવાનું ધીરેથી. તમને જો ચમચીથી ન ફાવે તો તમે હાથની મદદથી બી કરી શકો છો. એક કઢાઈમાં તમારે જેટલા આવે એટલા જ એડ કરવાના. અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે. એકદમ ફાસ્ટમાં નહીં રાખવાની. હવે મીડિયમ ટુ હાઈ કરી દેવાની તમારે. 3 મિનિટ જેવું થાય પછી તમારે આને ફરાવવાનું. ધીરે ધીરે આને આવી રીતે ફરાવતું રહેવાનું, જેથી બધી બાજુએ ફ્રાય થઈ જાય. વડાને તમારે સ્લો ગેસ પર તળવાના નથી, નહીંતર વડાની અંદર તેલ બહુ રહી જશે. વડા અહીંયા આપણા ગોલ્ડન રંગના થાય એવા તળવાના છે. હવે આપણે અહીંયા વડા તળાઈને રેડી છે. તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ એવા ગોલ્ડન રંગના થઈ ગયા છે. આ રીતે બધા જ વડા એને રેડી થવા જોઈએ. તમે જોઈ શકો છો એકદમ જ સરસ વડા તળીને રેડી થયા છે. આવી જ રીતે આપણે બીજા બધા બી બનાવીને રેડી કરી લઈએ. અહીંયા આપણા બધા જ બટેટા વડા ફ્રાય થઈને રેડી છે. અને આ બટેટા વડા આપણા સોડા વગર બી એનો પડ એકદમ જ સોફ્ટ બન્યો છે. તમે જોઈ શકો છો. અને એકદમ જ પોચા અને મસ્ત બન્યા છે. હવે આપણે આ બટેટા વડાને આપણે ચટણી સાથે સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે મેં અહીંયા 2 લાદી પાઉં લીધેલા છે. એને આપણે આવી રીતે વચ્ચેથી કટ કરવાના. આ એકદમ જ સોફ્ટ હોય છે પાઉં. આ રીતે એક સાઈડથી જ તમારે કટ કરવાનું છે. એક સાઈડ આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું. એક સાઈડ આપણે સૂકી લસણની ચટણી બનાવી છે એ એડ કરવાની. એ ઉપર આપણે વડું એક મૂકીશું. અને પછી ધીરેથી એને ગ્રીન ચટણી વાળો ભાગ છે એ આપણે આવી રીતે બંધ કરી દઈશું અને થોડું દબાવી દઈશું. આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતે તમે મહારાષ્ટ્ર સ્ટાઇલમાં તીખું અને ચટપટું અને જોતા જ ખાવાની મન થઈ જાય એવા વડાપાઉં બનીને રેડી થાય છે. બહુ ટેસ્ટી બન્યા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.